એટલે બધે ઘરનું બાળીને જઉં છું. મને હિસાબ છે કે ભાઈ દાડો ભરવા જાઉં 1000-1500 રૂપિયા આવે, હવે એ ડીઝલમાં ફૂંકી નાખું તો પણ કેમ કે મને એમ થાય છે જો આ પોતાના પેટનું તો ભરણ તો કાગડા કૂતરાય કરે છે, પણ આપણું પોતાનું પેટ ભરીને કદાચ જગતમાં કદાચ 4 શબ્દો કહેવા નીકળવી ને અને કદાચ 25 જણા એમાં જોડાઈ જાય તો આ દેશમાંથી આડોશ પાડોશમાંથી જે ગરીબ માણસ પેલું કહે છે ને કે કોકના હેઠે રહીને જીવે છે એ જતા વાર નહીં લાગે, મજબૂરી જતા વાર ના લાગે. એકાબીજીનો ટેકો બની જાય ને તો ક્યારેય મોકો મુસીબતનો સામનો થઈ જાય. અત્યારે કદાચ કોક આવ્યું હોય, આપણે બધા અહીંથી અત્યારે દોડી કોઈ ઊભો રહે ખરો? કેમ કે એકતા શક્તિ મોટી છે. એમ હાથથી હાથ મળાઈ નાનો માણસ છે ને એની મદદ કરજો, અને ના કરી શકો કઈ નહીં, એની આબરૂના ક્યાંય ધજાગરા ના કરજો. એટલે જાજો સમય નથી, મારે હજુ દૂર જવાનું છે, એટલે અહીંથી મારી વાણીને વિરામ આપું અને પોતપોતાને પોતાની જગ્યા મૂકવાની નથી. આનકે ઘણીવાર દાદાએ મારે કહેવું પડે કે સાયન્સ એવું કહેતું કે હજારો વર્ષ મોર માણસ રહ્યો ને એ વાનર હતો, પણ અત્યારે આ મેં આવતા હરકતું જોઈને તો મને એમ થયું કે પૂંછડા જતા રહ્યા, લખણ તો એના એ જ છે. એટલે આ એમ અમુક ઉપર ચડી જતા, કોક કે તોય માને નહીં. હમણાં એક ભાઈ આ પગે લાગવા કીધું કે અહીંથી લાગી લો તો ડોળા કાઢતા, હું કરું તારે આમાં કે હમણાં મને આદર્યું છે કે ભાઈ કેમ આયોજન કર્યું કે બધાય ના જઈએ કે બાપુને આપણે બાકી જેટલું એમને મારું સાંભળ્યું એમને પૂછજો. કંકોત્રી આપવા આવ્યો તોય ગરમ થઈ ગયો તો પૂછવું હોય પૂછો કે ભાઈ તમે અચાનક તારીખ લો, મારી પાસે ખાલી હોય કે ના હોય, ઘડી ગરમ થઈ ગયો પણ પછી કીધું સારું હોય છે, ભાવ છે. કારણ કે હજારો માણસ ત્યાં જવાબ આપવાના, ગમે એવી ટેકનોલોજી વાળું મશીન હોય ને તો 24 કલાકમાં ગરમ થાય. તો આપણે માણસ છીએ ભલામણ ગરમ થઈ, પણ તોય પાછા પૂછ્યું ભાઈ તમે જમ્યા? ખાધા વગર જતા નહીં. એમ આ એક સ્વભાવ છે, ગરમ છે એ સ્વભાવ દેખાય, પેલું હાથ પકડીને જમવા બેહાડતા એ ના દેખાય. એટલે તમે બધા મેં કીધું પોતપોતાની જગ્યા મૂકતા નહીં.